અને હવે એક એવું સરઘસ બતાવવું છે જે ખરેખર તમને ચોંકાવી જશે। આ સરઘસ નીકળ્યું છે જેસીબી મશીનમાં। જી હા, વડનગરમાં જેસીબી મશીનમાં સરઘસ નીકળ્યું છે। પણ આપ જાણીને નવાઈ પામશો કે આ સરઘસ ભારતીય જનતા પાર્ટીનું નહીં। સામાન્ય રીતે આ રીતે આપણે ભારતીય જનતા પાર્ટીનું સરઘસ જોઈએ છીએ, પણ આ કોંગ્રેસનું સરઘસ છે જે વડનગરમાં નીકળ્યું છે। હવે 2 દિવસ પહેલા જ્યારે એક જાન હતી, એક જાન નીકળી હતી, એ જેસીબીમાં આ જ રીતે જેસીબીના પાવડામાં નીકળી હતી અને કાર્યવાહી કરવામાં આવી હતી। ત્યાં ભાજપ અને કોંગ્રેસ બંને દ્વારા જેસીબીમાં સરઘસ કાઢવામાં આવ્યું છે। જેસીબીના પાવડામાં ખચોખચ લોકો બેસી ગયા। જાહેર રોડ ઉપર આ રીતે સરઘસ કાઢવામાં આવ્યું છે। ત્યારે જોવાનું એ છે કે કોઈ સામાન્ય વ્યક્તિ જ્યારે જાન લઈને જાય છે અને ક્યારેક ઉત્સાહના અતિરેકમાં આ રીતે નિયમોનો ભંગ કરી નાખે છે તો વ્હીકલ એક્ટ અંતર્ગત એની સામે પગલાં ભરવામાં આવે છે। ત્યારે હવે આ પાર્ટીના કાર્યકર્તાઓ, પછી એ કોંગ્રેસ હોય કે ભાજપ, એમની સામે શું તંત્રમાં કાર્યવાહી કરવાની હિંમત છે કે કેમ? અને આ બાજુ જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા ચોરવાડમાં ડાન્સ કરતા જોવા મળ્યા હતા। એમની પાર્ટીએ ભવ્ય વિજય મેળવ્યો છે। અબિલ ગુલાલના રંગમાં રંગાયેલા છે। પાર્ટીના કાર્યકર્તાઓની સાથે ડીજેના તાલે તેઓ નાચતા જોવા મળ્યા હતા। આ બાજુ રાધનપુરમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા છે અને લવિંગજી ઠાકોર નાચતા દેખાઈ રહ્યા છે। મન મૂકીને, મન ભરીને લવિંગજી ઠાકોર નાચી રહ્યા છે અને રાધનપુર કોંગ્રેસ પાસેથી જે આંચકી લીધી છે આ વખતે, ત્યારે અહીંયા ઉત્સાહનો, આ ઉમંગનો જાણે કે છોડો ઉછળતી હોય એવું દેખાઈ રહ્યું છે કે રાધનપુરની જનતામાં એટલો આનંદ, ઉત્સાહ, ઉમંગ કે જેણે એ મોદી સાહેબના મંત્રને સાર્થક કર્યો છે। સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। બધી રાધનપુરની 18 આલમ ભેગી મળીને જે 1 થી 7 વોર્ડમાં જે 25 સીટો અમને આપી છે, એ બદલ હું રાધનપુરની જનતાનો હૃદયથી ખૂબ આભાર માનું છું અને અમારા મોવડી મંડળનો અને અમારા જિલ્લાના નાના સંગઠનનો ખૂબ આભારી છું કે એ 25 સીટો આપી છે અને કોંગ્રેસ મુક્ત બનાવી દીધો છે અહીંયા રાધનપુરને। 3 સીટો ખાલી ગઈ છે, થોડોક એનો રંજ રહી ગયો છે।